લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ ટાઉનમાં મોટરસાયકલ પર સવાર ઈસમો પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. થરાદ ટાઉનમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ દરમિયાન 2 ઈસમોને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત સરકારની એનડીપીએસ ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગૃહમંત્રીના માર્ગદર્શન અને ડીજીપી તેમજ સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષકને સૂચના મુજબ વાવ થરાદ જિલ્લા પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. મળેલ બાતમીના આધારે મોટરસાયકલ રોકી તપાસ કરતા 2.320 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 2 મોબાઈલ અને મોટરસાયકલ સહિત 81,960નો મુદ્દામાલ જપ્ત કરાયેલો છે. પકડાયેલા આરોપી સુજલ યાસીનભાઈ અને સાહિલ ગનીભાઈ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કામગીરી પીઆઈ એટી પટેલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દશરથભાઈ હરિસિંહજી તથા પોલીસ સ્ટાફ દ્વારા પાર પડાઈ છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. મેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અન્વયે તમામ પોલીસ સ્ટાફને સૂચના આપવામાં આવેલી, જે અનુસંધાને થરાદ જે ટાઉન બીટના ઇન્ચાર્જ છે તેમને ખાનગી રાય હકીકત મળેલી કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઈસમો ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવે છે. જે અનુસંધાને વોચ રાખી તેઓને પકડી પાડવામાં આવે છે. તેઓની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 2.320 ગ્રામ કે જેની કિંમત છે 6,960 રૂપિયા, કુલ મુદ્દામાલ 81,960નો કબજે કરવામાં આવે છે. જે ઈસમો છે સુજલ યાસીનભાઈ સિપાઈ, રહે ગોરાવાસ, તાલુકો થરાદના છે. બીજા ઈસમ છે સાહિલ ગનીભાઈ ગાંચી, જે પંચવટી થરાદના છે. બંને ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી એનડીપીએસ લગતનો કેસ કરવામાં આવેલો છે. તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. ગુનો રજીસ્ટર કર્યા બાદ સદરુ જે મુદ્દામાલ છે ક્યાંથી લાવેલા અને ક્યાં આપવાનું તેના માટે એસઓજી પીઆઈ એજી રબારી સાહેબની આગળની તપાસ આપવામાં આવેલી છે. અને હું આપ સૌના માધ્યમથી જે આવી અનિચ્છનીય પ્રવૃત્તિ કરતા ઈસમો છે તેમને જણાવવા માગું છું કે એસપી સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે આવું જો કરતા હોય તો સુધરી જાઓ, નહીંતર કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. ના વિરુદ્ધમાં હાલ તપાસ ચાલુમાં છે. ઓકે. મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અન્વયે તમામ પોલીસ સ્ટાફને સૂચના આપવામાં આવેલી, જે અનુસંધાને થરાદ જે ટાઉન બીટના ઇન્ચાર્જ છે તેમને ખાનગી રાય હકીકત મળેલી કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઈસમો ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવે છે. જે અનુસંધાને વોચ રાખી તેઓને પકડી પાડવામાં આવે છે. તેઓની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 2.320 ગ્રામ કે જેની કિંમત છે 6,960 રૂપિયા, કુલ મુદ્દામાલ 81,960નો કબજે કરવામાં આવે છે. જે ઈસમો છે સુજલ યાસીનભાઈ સિપાઈ, રહે ગોરાવાસ, તાલુકો થરાદના છે. બીજા ઈસમ છે સાહિલ ગનીભાઈ ગાંચી, જે પંચવટી થરાદના છે. બંને ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી એનડીપીએસ લગતનો કેસ કરવામાં આવેલો છે. તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. ગુનો રજીસ્ટર કર્યા બાદ સદરુ જે મુદ્દામાલ છે ક્યાંથી લાવેલા અને ક્યાં આપવાનો તેના માટે એસઓજી પીઆઈ એજી રબારી સાહેબની આગળની તપાસ આપવામાં આવેલી છે. અને હું આપ સૌના માધ્યમથી જે આવી અનિચ્છનીય પ્રવૃત્તિ કરતા ઈસમો છે તેમને જણાવવા માગું છું કે એસપી સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે આવું જો કરતા હોય તો સુધરી જાઓ, નહીંતર કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે.